હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે। શિયાળાની ઋતુમાં યોગ અને કસરત કરવાથી અનેક ફાયદા થતા હોય છે। શિયાળાની કડકડતી ઠંડીમાં હાલ આર્મી અને પોલીસની ભરતીમાં જવાની ઈચ્છા ધરાવનાર યુવાનો યુવતીઓ જોશથી પ્રેક્ટિસ કરી રહ્યા છે। આ યુવાનો વહેલી સવારે જ શારીરિક કસોટી અને રનિંગની પ્રેક્ટિસ શરૂ કરી દે છે। જો કે ઘણીવાર કેટલાક યુવાનો અને યુવતીઓને રનિંગની પ્રેક્ટિસ વખતે પગમાં ઈજાઓ થતી હોય છે। યોગ્ય પદ્ધતિથી સ્ટેપ બાય સ્ટેપ રનિંગની પ્રેક્ટિસ ન કરવામાં આવે તો આવી ઈજાઓ સામાન્ય રીતે થઈ જતી હોય છે। નવસારીના રનિંગની ટ્રેનિંગ આપતા વીરુભાઈ વાલાએ આ રનિંગની પ્રેક્ટિસ કેવી રીતે કરવી તેમજ રનિંગની પ્રેક્ટિસ કરનાર યુવાન યુવતીઓએ કઈ પૂર્વ તૈયારી રાખવી તેના વિશે માહિતી આપી હતી। મારું નામ વીરુવાળા છે। અમે છેલ્લા 6-7 વર્ષથી અહીંયા પ્રેક્ટિસ કરીએ છીએ અને પ્રેક્ટિસ કરાવીએ છીએ લુન્સીપીના ગ્રાઉન્ડ પર આર્મી, નેવી, એરફોર્સ અને એસએસસી, જીડી, પોલીસ, ફોરેસ્ટ વગેરેમાં। તો અમારા થ્રુ ઘણા છોકરાઓ અહીંયા લાગ્યા છે। આજે વાત કરવાની છે રનિંગ બાબતે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા કે રનિંગ કરતી વખતે અમુક છોકરાઓને ઇન્જરીઝ આવી જાય છે, જે શેના કારણે આવે છે। તો સવારે ઉઠીને પહેલાં તો આવે ને તો 1 કલાક પહેલાં કંઈ કેળું અથવા તો 1 ગ્લાસ પાણી પીને આવવું જોઈએ। પછી તો અહીંયા આવીને વોર્મઅપ, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી નોર્મલી ચાલી અને ત્યાર પછી જે રનિંગ શેડ્યુલ છે તે ફોલો કરવું જોઈએ। અમુક છોકરાઓ શું કરે કે આવીને સીધું રનિંગ કરવા લાગે, પછી 2-4 દાડા પછી એને કાફમાં ઇન્જરી આવી જાય છે, એને નીમાં ઇન્જરી આવી જાય છે। તો એ બાબતે ધ્યાન રાખવું જોઈએ અને મલ્ટીવિટામિન્સની ગોળી ખાવી જોઈએ, જેનાથી પોતાને જે ઇન્જરીઝ આવે છે તેમાં કેલ્શિયમ મળી રહે। અને બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ કે રનિંગ ટાઈમે જે છોકરાને શ્વાસ ફૂલે છે, તો શ્વાસ ફૂલવા, અત્યારે શિયાળાની સિઝન છે તો શ્વાસ ફૂલવાનું મેઇન કારણ એ છે કે સવારમાં વેધર બહુ હાઈ હોય છે, એના કારણેથી શ્વાસ ફૂલતો હોય છે। તો સવારે ઘરે જઈને શહેદ એટલે કે હની ખાવી જોઈએ 1 ચમચી, તો એનાથી ઘણો એવો બેનિફિટ રહી છે। રનિંગ પહેલા કેટલા ટાઈમ માટે વોર્મઅપ કરવું? રનિંગ પહેલા મિનિમમ જ્યાં સુધી તમને પરસેવો નહીં આવે ને ત્યાં સુધી વોર્મઅપ કરવું જોઈએ, જેમ કે 30 મિનિટ, 35 મિનિટ, મેક્સિમમ 40 મિનિટ। ઓછા સમયમાં સારું રનિંગ કરવા માટેના 2 થી 3 ટિપ્સ છે। ઓછા સમયમાં સારું રનિંગ કરવા માટે પહેલાં તો જે એક પ્રોપર રનિંગ શેડ્યુલ બનાવવું જોઈએ, જેનાથી શું છે કે ડે બાય ડે આપણને રોજે અલગ અલગ વસ્તુ મળે કે અલગ અલગ વસ્તુની એક્સરસાઇઝ આપણે કરી શકીએ। બીજી વસ્તુ કે રનિંગમાં ઓછો ટાઈમ તોડવા માટે સૌથી વધારે જરૂરી છે સ્પ્રિન્ટ। છોકરાઓ શું કરે કે નોર્મલ આવીને 10 રાઉન્ડ 15 રાઉન્ડ મારી દે 400 મીટરના, પણ એનાથી એનું ઇમ્પ્રુવમેન્ટ નથી આવતું। ઇમ્પ્રુવમેન્ટ એનું જ્યારે એ સ્પ્રિન્ટ મારશે, સ્પીડ લગાવશે ને ત્યારે જ એનું ઇમ્પ્રુવમેન્ટ આવે છે। કેટલા અત્યારે તમારા હાથે તૈયાર છે? અત્યારે મારા હાથ નીચે તૈયાર થઈને જવાવાળા 6 છોકરીઓ છે જે એસએસસી પેરામિલિટરી ફોર્સમાં ગયા છે, અને 11 થી 12 છોકરાઓ છે જે આર્મી અગ્નિવીરમાં ગયા છે, અને 17 જેવા પોલીસમાં છે। રસ્તા પર દોડવું અને ગ્રાઉન્ડ પર દોડવું? રસ્તા પર દોડવામાં અને ગ્રાઉન્ડ પર દોડવામાં ઘણો ફરક પડે છે। રસ્તા પર દોડવામાં હાર્ડ સરફેસ હોય તો આપણા શીનમાં પેન થવાના ચાન્સીસ વધારે રહે, કારણ કે રોડ છે તે હાર્ડ સરફેસમાં હોય અને ગ્રાઉન્ડ છે એક સોફ્ટ સરફેસમાં હોય, તો ગ્રાઉન્ડ પર ઓછો પ્રોબ્લેમ પડે છે।